કોંગ્રેસ પક્ષની આગેવાની નીચે ભારત દેશે જ્યારે અંગ્રેજો પાસેથી આઝાદી પ્રાપ્ત કરી ત્યારે સમગ્ર દેશ હક અને અધિકારમાં વહેંચાયેલો હતો। અધિકારોમાં અસમાનતા હતી અને કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું કે દેશના તમામ નાગરિકોને તમામ અધિકારો મળવા જોઈએ। તો એ સમયના રાષ્ટ્રનાયકો જે હતા એ પૈકીના બાબા સાહેબ અતિ વિદ્વાન, શિક્ષિત અને દરેકના દલિતથી લઈ ગરીબોથી લઈ અને શિક્ષિત માણસો સુધીના તમામના હક જાણી શકે, સમજી શકે એવા બેરિસ્ટર કક્ષાના મહાન વ્યક્તિ હતા। તેમની આગેવાની નીચે તમામના હકોને સમાન રીતે અધિકાર આપવામાં આવે એવું નક્કી થયું ને ભારતનું સંવિધાન બનાવવાનું નક્કી કર્યું। બાબા સાહેબની અધ્યક્ષતામાં ભારતનું સંવિધાન અસ્તિત્વમાં આવ્યું અને આ જ સંવિધાન છે કે આજ સુધી દેશ અખંડિત રહ્યો છે। છેલ્લા 10 વર્ષથી અમુક સાંપ્રદાયિક તાકાતોએ દેશમાં વિભાજન કરવા પ્રયત્નો કર્યા, પણ એ જ બાબા સાહેબના વિચારો અને એ જ સંવિધાનને કારણે એ લોકોને કારમી હાર મળી। બાબા સાહેબના આ દેશના નાગરિકો જેટલો આભાર માને એટલો ઓછો છે। આજે બાબા સાહેબની પુણ્યતિથિ છે। ભગવાનને પ્રાર્થના કે તેમનો આત્મા જ્યાં હોય ત્યાંથી સુખ અને શાંતિ પ્રાપ્ત કરે અને ભારતની ઉપર હંમેશા એમના આશીર્વાદ પ્રાપ્ત થયા કરે। ભારત રત્ન મહામાનવ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે કોટી કોટી વંદન એના ચરણોમાં અમે આશીર્વાદ પ્રાપ્ત કરવા આવ્યા છીએ। આજનો દિવસ ખરેખર દેશ માટે કભી ખુશી કભી ગમ જેવું વાતાવરણ છે, કારણ કે બાબા સાહેબ આંબેડકરે સંવિધાનિક મૂળભૂત હક અધિકાર આપ્યા, પરંતુ વર્તમાન સમયમાં જે સરકાર સંવિધાન ઉપર હુમલા કરી જે નાના સમાજને ટાર્ગેટ કરી રહી છે, જે મૂળભૂત હક અધિકાર ઉપર ત્રાપ મારી રહી છે, એ ખરેખર ખૂબ જ દુઃખની બાબત છે। તો આ બાબતને લઈ અને આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને સાથોસાથ સંવિધાનના મૂળ જે વિચારધારા છે એને કાયમી ટકાવી રાખે। આ સાથે અમે આવનાર દિવસની અંદર બાબા સાહેબની મૂળ વિચારધારા લોકો જન સુધી લઈ જશું અને આવનાર દિવસમાં જે સંવિધાન ઉપર જે હુમલા કરી રહ્યા છે એ લોકોને અમે ખુલ્લા પાડશું। તમે જોયું હમણાં મહીસાગરની ઘટના બહુ જ દુઃખદ અને કલંકિત ઘટના, જે એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ એક સમાજના વ્યક્તિને અપમાન કરે છે, એ ખૂબ જ દુઃખદની બાબત છે, બહુ ખૂબ જ ગંભીરની બાબત છે। તો આ બાબતને લઈ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પણ માંગ કરી રહી છે કે એમને ખરેખર સજા થવી જોઈએ, એને સસ્પેન્ડ થવા જોઈએ અને આવનાર દિવસોમાં અમે બાબા સાહેબની મૂળ વિચારધારા જન સુધી પહોંચાડવા પ્રયાસ કરશું। જય ભીમ, જય હિન્દ, જય કોંગ્રેસ।